ઓહો હો હો આ હું વાત છે ને, આ મહેન્દ્રની સામે કોઈ આખા ગામમાં ઊંચા અવાજે નથી બોલ્યું અને તે સીધી તરાડ નાખી. સિંહણ જેવી લાગશો. સિંહણ જેવી લાગતી નથી, સિંહણ જ છું. સિંહણ છો એમને? તો આજે આ સિંહણનું પાણી માપવું જ પડશે. હા સોડી, આ તારા ગળામાં હાર છે ને એ સુપસાપ આ મહેન્દ્રના હાથમાં મૂકી દે, નહીં તો તારું ગળું કાપીને લેતા મને વાર નહીં લાગે હો. મારું ગળું કાપવા વાળાને છે ને આ ધરતી ઉપર બીજો જન્મ લેવો પડે. અને ગળું કાપવાની વાત તો એક બાજુ રહી, પેલા હામું એકવાર નજર મિલાવીને તો જો. વાહ, હું મર્દાનગી છે એમાંય પાછી તું કહે છે સિંહણ. આ તારી મર્દાનગી ઉપર આ મહેન્દ્ર કુરબાન છે. હે, તારી હારે સંબંધ તો બાંધવો પડશે હવે, કારણ કે આવી હિંમત વાળી છોડી હારે જો સંબંધ ન બાંધું ને તો આ મહેન્દ્રની મર્દાનગી લાજે હો. એ મોઢું સંભાળીને વાત કરજે હો. તને ખબર છે હું કોણ છું? કોણ છો? હું આ ગામના સરપંચની દીકરી કેસર છું. ઓહો, સરપંચની દીકરી કેસર એટલે આમ તરાડશો મારી સામે એમ ને? એમાં શું થઈ ગયું? સરપંચની દીકરી હો ને તો તારા ઘરની. હવે તો મહેન્દ્રની મર્દાનગી લાજે જો તારી હારે સંબંધ ન બાંધું ને તો. હા, હવે તુંય જોઈ લે કે કયા મરદ હારે તારો પાલો પીડ્યો હતો. વસન આપીને જાઉં છું, જ્યાં સુધી તારી હારે સંબંધ ન બાંધું ને ત્યાં સુધી આ ધરતી ઉપરથી જાવ નહીં. તો પછી આ ધરતી ઉપર તારે બીજી વાર કીડો બનીને જન્મ લેવો પડે, અને ઈ કીડાને જ્યારે મારી ઈચ્છા પડે ત્યારે વાહ છોડી વાહ, ધન્યવાદ છે તારી મર્દાનગી. પહેલી વાર આ મહેન્દ્ર એ સિંહણ જેવી છોકરીને જોઈ છે. હવે જ્યાં સુધી તારી યારે સંબંધ ન બાંધું ને ત્યાં સુધી ફટશે મહેન્દ્ર તારી મર્દાનગી ઉપર. સવારે દી ઉગ્યાની વાત છે, 9 વાગવા આવ્યા. થોડી ગઈ ક્યાં? બજારમાં ગઈ છે વસ્તુ લેવા. અરે પણ હવારમાં હા, તેમાં તમને વાંધો? એ તો વસ્તુ જરૂર પડે જાય, ગમે ત્યાં જાય તો. પણ કામકાજ અત્યારે હવારમાં સંભાળ રાખ. જય માતાજી બાપુ. જય માતાજી બેટા. અને કેમ કઈ બાજુ ગઈ હતી? કઈ નહીં બાપુ, હા બજારમાં થોડીક વસ્તુ લેવાની હતી ને એટલે ગઈ હતી. તો હવારમાં વસ્તુ લેવાનું કેમ થયું? લઈ લીધું? ના બાપુ, સી લેવાનું હતું ને એ તો મળ્યું નથી, પણ આ રસ્તામાં મને એક લૂંટારો મળ્યો હતો. લૂંટારો? રસ્તામાં વળી આપણે ગામમાં લૂંટારો? હા બાપુ, આપણા ગામમાં લૂંટારો આવ્યો છે અને મારી હારે જાણી જોઈને અથડાણો. અને મેં જે પહેર્યા હતા ને એ ઘરેણાની માંગાઈ કરી એને કે પહેર્યા છે હંધાઈ ઘરેણામાં દઈ દે. તને કાઈ કર્યું તો નથી ને? બીજી કઈ હાથ ચાલાકી કે કઈ અડ્યો તો નથી ને તને? અરે બા, એમાં છે ને આવી ઉપાધિ ન કરવાની હોય. અરે હું એક સિંહણ છું, સિંહણ. તમે બેય મને નાનપણથી સિંહણની જેમ ઉછેરીને મોટી કરી છે, એટલે આ સિંહણ છે ને આવા શિયાળિયાથી ડરે નહીં. વાહ બેટા વાહ, મારો દીકરો. બે અહીંયા જો બેટા, હું છે ને આ ગામનો સરપંચ છું, પણ તો એનો અર્થ એવો નથી કે આપણે ગમે એને ગમે એ કહી લેવું. પણ આપણો એ ધર્મ છે કે જ્યાં પાપ, અનીતિ, અન્યાય આ બધું થતું હોય ને સહન નહીં કરવાનું. તું સિંહણ જેવી છો, સિંહણની જેમ જ રહેજે અને સિંહણની જેમ જ તારે આખી જિંદગી રહેવાનું છે. જેને જે કેવું હોય ની કે. હા બાપુ. તમે એની વાતમાં હા કરીને જાવ છો. હવે ઈ છોકરી મોટી થઈ, કાલ સવારે હાહરે જાય ને તો અહીંયા અવાજ કરશે ને તો પછી 2 દીમાં પાછી કાઢશે જ છોડીને. આવું બધું નહીં શીખડાવવાનું. હા તું રે, જેની સામે તારે જેમ બોલવું હોય ને એમ તમ તારે બોલાય, પણ કોની સામે
બધાયની સામે નહીં, કોઈ એવું માણા હોય ને એની સામે. અત્યારે બાપા જ બોલે રાખે, એનું બધું નહીં માનવાનું. બાપુએ મને ઈ જ કીધું કે જ્યાં અન્યાય થતો હોય, જ્યાં ખોટું થતું હોય, ન્યા જ લડવાનું. બાપુએ શું કીધું કે હું સરપંચ છું એનો મતલબ એવો નથી કે હંધાય હારે બાજવાનું. હા પણ તું છે ને મને ખબર છો કેવી છો. બાપુ કે હું ને તું કઈ હું બધાય સામે એટલે મન તું બધે શેરીએ ને ગલીએ બાજવા. આપણે એવું નહીં કરવાનું. બાપુ શેરીએ ગલીએ ખોટું થતું હોય તો બાજવું પડે કે ન બાજવું હા, પડે? તો ગુંડી લે તું. બહુ આવી. ગુંડી નહીં, સિંહણ છે સિંહણ મારી દીકરી. જો બટા તાર બા તો કીધા કરે, એનું બહુ મગજમાં નહીં લેવાનું, પણ ધ્યાન રાખજે. દુનિયા અત્યારે બહુ ખરાબ છે. જમાનો અત્યારે પહેલા જેવો સીધો નથી. અત્યારે છે ને બટા, એક વાતનું ધ્યાન રાખજે. જ્યારે આ ડેલીની બહાર તું પગ મૂક ને, ત્યારે આમ હાલી જાતી હોય ને, તો તારા પગના તળિયે જે ધૂળની ડમરી બોલતી હોય ને, એ ડમરીમાં દેખાવવું જોઈએ કે આ દેવરાજ સરપંચની દીકરી હાલી જાય છે. બસ આનીથી વધારે તો તને હું શું શિખામણ દઉં? હવે આય, મારે જવું છે ગામમાં. હા બાપુ. બા શું છે? હું શું કહું છું? મને શું ખબર? હું વિક્રમને મળી આવું? ના, ક્યાંય નથી જવાનું. આપણે છે ને રસોઈ બાકી છે. હાલો સાંજનું કરવા હાલો. બાદ હાલો 10 મિનિટ. 5 મિનિટે નહીં. હાલો રસોડામાં. જાણે ક્યાં ગયા હશે. કોઈ દિવસે ને ટાઈમે આવતા નથી ઘરે. હા, ના રોટલાના ઠેકાણા, ખાવા પીવાના ઠેકાણા, નહીં હુવાના ઠેકાણા. આ આવી ગયો. આવી બરોબર ગયા. કરીમાં. જા હા. પાણી લઈને આવ. હાલ હાલ. જાણે આમ મોટું કામ કરીને આવ્યા હોય એની જેમ મને હુકમ હલાવે છે. હે? આ ડુંગરા ખેડવા ગયા હતા. તારો ધણી શું ડુંગરા ખેડું કે ગામ ખેડું, આ બધું એક જ કહેવાય. જા પાણી લે. હા, બાયડી ઉપર હુકમ હલાવે. હા, કોક દીકનું છે ને, આ કોક એવું મળ્યું ને હા મુતા મોઢું સુંડાઈ જાય ને તો ખબર ય નહીં પડે. લે, તને કેમ ખબર પડી? મળ્યું તો નહીં, મળી તી આજે એક ફટકાણી. મળી હતી. મરદનું ફાડ્યું છોડી હતી હો. એટલી બધી હિંમત વાળી અને આમ જોવા જાને તો મર્દાનગીથી ભરેલી. કોણ વળી? સરપંચની છોડી હતી, દેવરાજ સરપંચની છોડી. હે આ તો અહીંયા વસી ગઈ હો. મને તો એમ થયું કે ત્યાં ઊભા ઊભા એની હારે સંબંધ બાંધી લે. મોઢું સોયા વરીસામાં. હા, ક્યાં ઈ 20 વર્ષની ને તમે 46 વર્ષના થયા છો. હો, નાના નથી. તો હું થઈ ગયું 40 વર્ષનો હોઉં તો. અને સરપંચની છોડી છે તો હું થઈ ગયું આવી મર્દાનગી વાળી છોડી, હિંમત વાળી છોડી યારે જો હું સંબંધ ન બાંધું ને તો તો મહેન્દ્રની મર્દાનગી લાગે. કૂટનીતિ ભૈરીસાનામાં નકરી કૂટનીતિ. ઓ બનેવીલાલ, અમારી બેન હોવા છતાં તમે આવા વિચાર કરો છો. તમને જરાય હોશિયાર નથી આવતો? એ ભવન, તારે છે ને તારું કામ કરવાનું હો, મને બહુ સલાહ નથી દેવાની. પેલા મારા ભાઈને હરખો બેહવા દ્યો. હોરા બેહો. ભલે ને કઈ કહેવાનો બેસો. બે મારી વાત સાંભળો. તમે છે ને આવા ખોટા વિચાર ન કરો. આ પાપ કહેવાય. તમે પરણેલા છો, કોઈની બેન દીકરી ઉપર ખરાબ નજર ન દેખાય આપણે. ઈ ઓલા સરપંચની દીકરી ઓલી કેસર, હવે ઈ 20 વર્ષની આ દીકરી જેવડી નો કહેવાય એની ઉપર નજર નાખે છે. આની શરમ જેવી આ મારે કેને આ વાત કેવા જાવી આ કે અમારો ધણી બગડે. કોઈને વાત કહેવાની થતી નહીં. એક વખત આ મહેન્દ્રની નજરમાં જે છોડી વસી જાય ને એની હારે તો હું સંબંધ બાંધીને જ રહું. તો હું ક્યાં જાય? હમણાં કેતી હતી ન્યા. જો અમારી બેનને હરખથી તમારે ઘરે પરણાવી. પહેલા તો તમે આવા હતા નહીં. તમે આવા વિચાર શું કામ કરો છો? મારી બેનમાં હું ખામી છે એ મને કહો. એમાં કાંઈ ઘટતું હોય તો હા, તમારા ઘરને હાંસવે છે, તમને હાંસવે છે. અબ શાંતિથી જીવો છો તો જીવો ને હું કામ હાથે કરીને આવા માર્ગે જાવ છો તમે? કેવા કેવા ધંધા કરે છે હા, લૂંટવાના અને મારફાડના. તોય આ બધું ઢાંકીને બેઠી છું તોય એને શરમ નથી. હે, શરમ નથી. આ તું છે ને સાની મની રો કકડ જ કરશો. તારામાં જરીએ હિંમત નહીં. આ હિંમત છે ને એ સોડીમાં હતી એટલે કહું છું. પી નહીં વાકે ને? નહીં, દારૂ બારૂ હું નથી પીતો. ઈ તો મને ખબર છે તમે દારૂ નથી પીતા, પણ તમે ધંધા હારા નથી કરતા ને. આવા ઓલા ધંધે હું કામ જાવું છું? તમારે હાથે કરીને તમારી આબરૂ ખોવો છો. 5 જણા ગામમાં તમને પૂજે છે તો એને એ માન તમારું જાળવી રાખો ને. હાથે કરીને તમે તમારી આબરૂ. એ ભાઈ, આબરૂની વાત તું કરશો? પડ્યો છો મારા ઘરમાં અને આબરૂ પાછી મને શીખવાડે છે. આ તું છે ને મારી બાયડીનો ભાઈ છો એટલે કઈ બોલતો નથી. ઓલી કહેવત છે ને એટલે એની ઉપર હું અનુસરું છું. આખી દુનિયા એક તરફ ને આ ઘરવાળીનો ભાઈ એક તરફ, એટલે રવા દઉં છું અહીંયા. તમને હા. ખબર ન હોય. હા, તમારાથી છે ને આ બધાય આગા ભાગ્યા
ઝઘડો ન કરવો હોય ને એટલે આ અમે ભાઈ બેન બાયણે નીકળે ને હંધાય અમને પૂછે છે હારું શું જવાબ દેવા આ બાયણે નીકળાતું નથી તમારું ડોહું મારો ડોહો વયો ગયો ધામમાં અને બહાર નથી નીકળાતું. આ તો મારી મરદાનગી. તમે વયા જાવ ને ધામમાં બેન એવું ન બોલાય. આ તો હું બહુ કંટાળી ગઈ છું ભાઈ હવે આ ઘર કેમ હલાવું મારે જો નો છૂટ કે મારે બોલવું પણ આના કરતા તો છે ને વિધવા થઈને જીવવું હારું બસ બસ આવું અશોક ન બોલ. જોયું ને કુમાર, તમે જરાક તો વિચારો. હા, તમારી બાયડીના મોઢામાંથી આવા વેણ નીકળી જાય છે. તમે કઈ હદ સુધી તમે એની હારે ખરાબ વર્તન તો કરતા. તારી બેન કઈ સતી સાવિત્રી નથી કે એના મોઢામાંથી નીકળેલા શબ્દો હાસા પડે. હા, બનેવીલા આ ઉપરવાળો જોવે છે એનાથી તો બીવો આ નથી દેખાતું વાદળોય નથી. એની એવું જોવે ભગવાન. ઓ બનેવીલાલ, તમે સમજવાનો પ્રયત્ન કરો. હા, એ મારા ખારો નથી. એ તમે મારા મળી બહુ સારો માર્ગ હતો. હું જે માર્ગે આયલો ને એ માર્ગ બહુ સારો હતો. ન્યાજ મને સિંહણ ભટકાણી અને ઈ સિંહણ ને તો છે ને હું મૂકે નહીં. જ્યાં સુધી એની હારે સંબંધ ન બાંધું ને ત્યાં સુધી તો આ મહેન્દ્ર જપી બેસશે નહીં. જો તમે છે ને હાશે કરી સરપંચ અરે વેર બાંધોમાં સરપંચ તમે ઓળખો છો ને એની લાગવગ બહુ ઊંચે સુધી હોય. તમે સમજો વાત ને જરા. હા કેટલાકની હાયુ લે હે ને એ ખબર નથી પડતી હાયોની વાત કરશો. આ મહેન્દ્ર છે ને કોઈ દિવસ કોઈની હાય ન લે. સીધો તીરની જેમ એના કાળજામાં ગળી જાય. આપણે કોઈના કાળજામાં તીરની જેમ નથી કરવું. હા, મારી બેનના હૃદયમાં તમે વાસ કરો છો ને એ ઘણું છે. આપણે છે ને કોઈ હારે સંબંધ નથી બાંધવા. હા, સંબંધ તમારે ઓછો છે કે તમે હાથે કરીને એકને હાસવી નથી હકતા તે બીજે સંબંધની વાતો કરે છે ઓય. શેત્રેવણ હા, લાવો રૂપિયા હા 1000 રૂપિયા જોઈ છે ઘરમાં તેલ ને નથી કાંઈ તું લ્યો ને કેદી ભૂખી રહી. ભૂખી છું તેલ નથી તમારે ડો શાક છે નું વઘારવું મારે આગળ લાવી દો. ગામમાં જાવ ને એટલે તેલના ડબ્બા ને ડબ્બા ઢીગલો થાય. હો જો હમણાં 2 આવ્યો. વર્ષથી વાતું કરો છો હા 500 ગ્રામ લઈને આવો છો તેલ આ તે વાતું કરે તો કઈ ડબ્બા નો રેડી દેવાના હોય. ચાકના 500 ગ્રામ તેલ મહિનો હાલે. હાલી હું દાદા હવે તમે રાંધશો એટલે ખબર પડે એક દી શાક ખાલી તેલ વગરનું થયું હોય તો કે આમાં તેલ કેમ ઓછું બસ છે બસ બસ જવા દે. તને લાગે ભાઈ આ ઘર કેમ હલાવું ને મારું મન સમજે હું લઈ આવી દઉં છું. એને બે વાગે જા તો તારું કામ કર જા. પાણી મંગાવ્યું છું. હું ભરી દઉં છું. ભરી ખમો. ધરાઈ ગયું લાગે આજ મારી માવડિયું. એલા રમલા ન્યા હંધી ગાયું છે ને આ બાજુ આવવા દેજે ધીમે ધીમે. વાહ ભાઈ વાહ. એક વાત કહું તને ના એટલે હા પેડ ને ના હું કંપાડસ ના પાડીશ તો તું નહીં કે પણ કે તો ખરી હા શું મારે તારે હારે વાત નથી કરવી. કા પણ હું થયું તાણું જોયું છે? વખત આ ઘેર જવાનો વખત થઈ ગયો. સવારથી તારી રાહ જોઉં છું. મને એમ થયું કે આઘડી આવે પણ અમારા રાણી સાહેબ તો આવતા જ નથી ને કઈ. હા તમને શું લાગે હું તો આમ નવરી જ છું કા અને આ હું આ બાપુને ને હંધાઈને કઈ ના આવું કે હું વિક્રમને મળવા જાઉં છું એમ આને કહી દેવાય ને તારો થનાર પતિ શું વર શું તારો. હા હા હો બહુ સારું આ છે ને બાપુ ગયા ને પછી બાને કીધું કે હું વિક્રમને મળવા જાઉં છું તો મને કે ઘરનું હંધોય કામ કરીને પછી જાજે. હા હંધોય ઘરનું કામ કર્યું ને પછી આવી. અરે હવે અરે હવે પેલી વાત સાંભળો હું? હું છે ને તમને મળવા જ આવતી હતી. તો એનું શું થયું? હા રસ્તામાં છે ને મને એક શિયાળિયું ભેગું થઈ ગયું હે? તો એને ઠેકાણે લગાવીને પછી આવી. એક મિનિટ હોય 1 મિનિટ. આ હંધી વાત સમજાણી પણ રસ્તામાં શિયાળિયું મળ્યું ને એ વાત સમજાણી નહીં. એટલે આપણા ગામમાં શિયાળિયું ક્યાંથી આવ્યું? અરે આપણા ગામમાં એક લૂંટારો આવ્યો છે ખબર છે? કોણ છે ઈ? અને ક્યાં હતો ને હું કરતો હતો? હા મારા ઘરની પાછળની શેરીએથી હું આવતી નથી હમ. હા ન્યાજ મને ભેગો થયો તો અને એને તો મારી હારે સંબંધ બાંધવો છે એવું તો કહીને ગયો છે મને. હું વાત કરસ તું પણ એ હતો કોણ? અને એવું જ હતું તો તારે મને કહેવાય તો ખરું ને. હા તમને શું લાગે છે હા હું એવાથી બીવ છું એમ? એ છે ને મારી જરાય ઉપાધિ નહીં કરવાની. હા આવા શિયાળિયાઓને તો છે ને વર્તો દેવામાં હું માહિર છું. ખબર છે એમ તો. અને આમાંય હા છે ને વધારે વાત નથી વહીતી ઈ છે ને પેલા તો જાણી જોઈને મારી હારે ભટકાણો એટલે પછી તમને તો ખબર છે
મને તો આવું કઈ સહન થાય નહીં. એટલે મેં પછી એને કહી દીધું, તું ઉપરથી મને કે તે જે ઘરેણા પહેર્યા છે ને ઈ મને દઈ દે. કહેવાય નહીં તારા બાપાના છે કે હું તને ઘરેણા દઈ દઉં? આવા લોકોને છે ને જ્યાં સુધી પાઠ ન ભણાવીએ ને ત્યાં સુધી એમની શાન ઠેકાણે નથી આવતી. અત્યારે તો હું એને પાઠ ભણાવીને આવી ગઈ છું. હવે જોઈ બીજી વાર એની હિંમત હોય તો આવશે રસ્તા હામો. કઈ વાંધો નહીં, ઉપાધિ ના કર. એવું કાંઈ પણ લાગે ને એટલે તરત જ મને બોલાવી લે છે. પછી તો ઈ છે અને હું છું. હું એ જોઉં કે કોણ છે ઈ લૂંટાર. હવે ઈ જે હોય હજે ને આજ તો મારું હાવ મૂડ જ ખરાબ અરે થઈ પણ ગયું હોય કે નહીં, હવે પાછો મળે ને તે દિન વાત તે દી. હટાણ તો મારી અરે વાત કરવા આવી, મને મળવા આવી કે હાંથી વાત કરવા આવી? હા હું તો શાંતિથી આવીને અસલ મસ્ત હામે આમ ઊભી જ રહી ગઈ હતી. હા તમે ઓલી બાજુ મોઢું ફેરવીને આ બધી વાત મને કરાવી. હા તે પણ મને એવું ન થાય કે હું જેને આટલો પ્રેમ કરું છું ઈ વ્યક્તિ મને સમયસર મળવા ન આવે. જો અત્યારે યાર વાતો કરવામાં મારું ધ્યાન ને મારું કામ એકેય થતું નથી. તો હું ક્યાં હતો? હા, કે મને ગમતું વ્યક્તિ મને મળવા ન આવે તો મનની અંદર થોડી કસાશ તો આવે ને, એમ ખટાશ આવે. પણ આવી તો ખરી. મોઢું કર્યું તે. આપણે આટલું બધું થયું તો હવે પછી તો આવી ને ઈ મહત્વનું છે. હા હા ભાઈ, તું આવી ઈ મહત્વનું છે. અને હું શું કહું બીજું, હા 2 દી પછી છે ને બાજુનું ગામ પેલું રતનપર નથી, હા ત્યાં મેળો થવાનો છે. હા તો આપણે જાવું ને. હું જાહું ઘેરે ખબર છે આવા દે તને? હા, ઈ તારા તો- બાપુ છે ને કોઈ દી તને ક્યાંય સવાદ નથી દેતા. હા તો લગન પેલા થોડા જવા દે. અને મારા બાપુ હું એમ કે હા હા તું વિક્રમ આરે રતનપુરના મેળામાં અરે જાય. પણ એને કહેવાનું થોડું હોય, એને એમ કહેવાનું હોય કે મારે છે ને મારી બેનપણી હારે જવું છે રતનપરના મેળા. મારે બારે વાત કરી લઈશ. હા બાને તો મારે હતું હાસુ કેવું જ પડે હો. હા હું એવું ઘરમાં ખોટું ન બોલું. બાની સમસી. હારું હું બધી વાત કરી લઈશ. હવે હું જાઉં. હા બાપુને ખબર પડશે ને તો લેવાના દેવા પડશે. હું આવ્યા ને હું જાઉં તમારે? હવે છે ને આવા નાટક કરો માં મોડું થાય છે મારે. હારું જા. હારું આ ધ્યાન રાખજો ગાયોનું. હમણાં ગાંડા ઘેલા ન રહેતા. જતું જ રહેવું છે. હા તો હવે મોડું થાય છે તો જાવું જ પડશે ને. હારું હાસવીને જાજે અને ધ્યાન રાખજે તારું. હા તો તમે ધ્યાન રાખજો. અને આ વયું જાય નહીં આમને વાતુમાં વાતુમાં. અરે નહીં જાય. બનેવીલાલ, તમે અહીંયા શું બેઠા છો? હે ઘરે નથી બેહાતું? ઘરે છે ને મને મજા નથી આવતી. અને જ્યારથી હું આ ઓલી સિંહણ જેવીને મળ્યો છું ને ત્યારથી મને એ નજરની સામે એ જ દેખાય છે કે હું ક્યારે એને મળું ને ક્યારે એની હારે સંબંધ બાંધું. બનેવીલાલ, તમે શું માંડ્યું છે આ બધું? મને સમજાતું નથી. મારી બેન બિચારી આટલી રૂપાળી છે, આટલી સંસ્કારી છે, છતાં તમે બીજી સોડી હારે સંબંધ બાંધવાની વાત કરો છો. તમે જાણો છો ની સોડી કોણ છે? હે એના બાપને ખબર પડશે ને તો આ ગામમાં રહેવું તમારે ભારે પડી જાય. હિંમત નથી તારી બેનમાં. હા મારી સામે રોદણા જ રોતી હોય. મને હિંમત હોય ને એવી છોડ્યું ગમે સિંહણ જેવી. અરે પણ એ તમારી અર્ધાંગની છે, તમારી ઘરવાળી છે. એ તમારું તો માન સન્માન જાળવે, તમારે થોડી તું તડાકા કરે. બાકી મારી બેને કોઈથી બીબી એવી નહીં થો. હવે મને તો તારી બેનની મર્દાનગીની ખબર નથી, પણ જે મારી હારે મર્દાનગી ભરી વાતો કરીને ગઈ ને, સિંહની જેમ તરાડીને ગઈ ને, ઈ આ અહીંયા વસી ગઈ છે. હવે હું તો કહું આવી છોડ્યું છે ને જગ જાહેર હોવી પડે. હું તો સાથી ઠોકી નાખાય ગામમાં કે આ સરપંચની છોડી છે ને કેસર, એની હારે મારે સંબંધ બાંધવો. અરે બનેવીલાલ, સમજતા કેમ નથી તમે? હા વાત જગ જાહેર થાય ને તો કંઈક ઊંધાનું સતું થઈ જાય. મારી બેન બિચારી ભર જવાનીમાં વિધવા થઈ જાય. જો સરપંચ ગામના બાપ કહેવાય, એની પહોંચ બહુ ઉપર સુધી હોય. જો આ વાતની જાણ એને થઈ ગઈ ને તો હા શું કહું, તમારે આ ગામમાં રહેવું ભારે પડી જાય. એટલે આ માર્ગેથી તમે પાછા વળી જાવ એમાં તમારી ને હવની ભલાઈ છે. સરપંચથી હું બી જાઉં ને એવો માણસ તો હું શું જ નહીં. એ તો તું સારી રીતે જાણશો તારા બનેવીને. હે અને સરપંચની છોકરી હોય તો શું થઈ ગયું?
સરપંચની છોકરીઓ હારે હું કોઈ સંબંધ નો બાંધી શકે? એવું નથી. સરપંચની છોકરી હારે સંબંધ સમો વડિયા બાંધી શકે. અને તમને ખબર છે ને, આ કિલો તેલ હાટું થઈને વલખા મારો છો. તો હું સરપંચ મારે તમને કહેવું હવે, જો હજી તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, મારી બહેનની હાથડી દુભાવોમાં એ બિચારી તમને હાસા હૃદયથી પ્રેમ કરે છે, અને તમે આવી રીતે બીજા કાળા મોઢા કરવા જવાની વાત કરો છો. તમને જરાય શરમ નથી આવતી? તમારી ઉંમર તો જોવો અને છોડીની ઉંમર જોવો. મેં તને કેટલી વાર કીધું, તારે છે ને મને બહુ સમજાવવાનો પ્રયત્ન નહીં કરવાનો, કારણ કે તું મારા ઘરમાં રહેશો. આ નાનો હતો ને ત્યારથી, આ મારા લગ્ન કર્યા ને તો તારી બેને મને વસને બાંધ્યો હતો કે હારવાર મારો ભાઈ આવશે, એટલે વધારે હું કઈ કહેતો નથી. નકર છે ને ઘરની બહાર કાઢી મૂકું તને. વસન તો મારી બેનને તમે દીધા હતા, સોરીના 4 ફેરા ફેર્યા ને 4, તો એ વસન કેમ નથી નિભાવતા? નિભાવું છું ને, કાઢી મૂકી ઘરની બહાર મેં એને. હાંસવું છું ને, ટંટક ખવડાવું છું, ભલે અડધી ભૂખી રહે પણ હાવ તો નથી રહેતી ને. જો આ સ્ત્રી જાત હોય ને, એને ખાવા પીવાના મોહ ન હોય, એને એના ધણીનો પ્રેમ જોતો હોય, એ તમે આપો છો એને? એ નથી આપતા. મારી બેન બિચારી હાવ બોલી ઘા જેવી છે, તમારા ઘરનું એટલું જતન કરે છે તો તમે એનામાં ધ્યાન નથી દેતા ને બીજા હું કામ ધ્યાન દો છો એમ કહો? મને ગાય જેવી બાયુ પસંદ નથી, સિંહણ જેવી બાયુ પસંદ છે, સિંહણ જેવી. કારણ કે આ મહેન્દ્ર છે ને એક મરદ છે, અને એક મરદનો સંબંધ છે ને મર્દાનગી વાળી સોડી હારે જ હોવો જોઈએ, નહીં કે આવી બકરીઓ હારે. ને કઈ ભાષામાં સમજાવો એ મને ખબર નથી પડતી. તમે એકના બે નથી થતા. જોવાનું પરિણામ સારું નહીં આવે. હું તો તમને વધારે હું કહી શકું, તમે આ જે માર્ગે જાઓ છો ત્યાંથી પાછા વળી જાઓ. જો ભવન, પરિણામની પરવા કરી હોત ને તો સરપંચની સોડી વાહે સંબંધ બાંધવા હાટો હું આટલો છે ને તલ પાપડ ન થયો હોત. અને મેં જે એકવાર નક્કી કરી લીધું ને એ લોઢામાં લીટો હોય. આ સરપંચની સોડી હારે તો સંબંધ હું બાંધીને જ રહે. જય માતાજી. જય માતાજી. પણ તમે કોણ? મારું નામ રૂપા છે. હું બાજુના ગામમાંથી આવું છું. હા, કોનું કામ છે તમારે? કામ તો તમારું જ છે. હા, તમારું જ ઘર છે ને? હા, આ મારું જ ઘર છે, પણ હા તમારે મારું શું કામ પડ્યું? હા, તમારું કામ હા, તમને યાદ હોય તો હમણાં તમારી 2 દિવસ પહેલા તમારી કોઈએ શેરતી કરી હતી, તમને લૂંટા હતા. લૂંટવાની કોશિશ કરી હતી, લૂંટા નહોતા. અને એ વાત તો હું કઈ રીતે ભૂલી જાઉં? હા, તો એ વાત તમને કેમ ખબર? સો બેન, જે માણાએ તમારી શેરતી કરી છે ને, હા, એ મારો ધણી છે. હું? હા, જેને મારી શેરતી કરી હતી ઈ તમારો ઘરવાળો છે? હા બેન, એટલે તો હું અહીંયા આવી છું. પણ જે દિવસનો તમારી શેરતી કરીને તમે એની સામે સામનો કર્યો ને, તે દુના એ તમારામાં મોહિત થઈ ગયા છે, અને ઘરમાં આખો દિવસ તમારા નામની સાપ જપે છે. અને બેન, એ એમ પણ કહે છે કે એ સોડી આયરે તો હું સંબંધ બાંધીને જ રહીશ, એટલે હું અહીંયા હાલી આવીશું. તમે છે ને, હા, હી ઉપાધિ રહેવા દ્યો કે ઈ મારા સાપ જપે છે, આખો દી મારું નામ લીધા કરે છે, પણ હું એ રીતની છોકરી નથી હો. અને આ તમારો ઘરવાળો છે ને, તો જરાક સમજાવો એને કે આ લૂંટફાટના ધંધા મૂકી દે, આ કોકની જવાન દીકરીઓને રસ્તામાં ઊભી રાખવાનું મૂકી દે. અને જેની પાસે આવી સુંદર, સુશીલ અને સમજદાર બાયડી હોય એને આવા બીજે મોઢા મારવા જવાની શું જરૂર પડી ગઈ? હું તો સમજાવીને થાકી ગઈ. હા, અડધી જિંદગી તો એમાં જ મારી નીકળી ગઈ છે, અને સુધરવાનું નામ નથી લેતા. હા, ગામ આખાને હેરાન કરે છે, અને આ બેનું દીકરીઓની શેરતી કરે છે. પણ તમે
આ ગામમાંથી તમે એક જ એવી સોડી નીકળ્યા છો કે એનો તમે સામનો કરો છો. એટલે તો એ તમારા આખો દી મારી પાસે વખાણ કર્યા રાખે છે કે આવી સિંહણ જેવી છોકરી હોય ને તો એની હારે તો મારે સંબંધ બાંધીને જ રહેવો છે. પણ બેન, તમારા ઘરમાં તમે એક જ છો, બીજું કોઈ નથી? ના બેન, મારા બા ને બાપુ રહે છે. મારા બાપુ આ ગામના સરપંચ છે, પણ અત્યારે એ છે ને થોડા કામથી બહાર ગયા છે. સરપંચ છે? હા, અને છે ને હવે તમે ઘરે જાવ ને તો એને કહી દેજો કે આ એકવાર તો હાજે હારો ગયો છે, પણ હવે જો બીજી વાર મારી નજર સામે આવ્યો અને આવી જો કાંઈ લવાણ કરી છે ને તો હવે હાજે હારો ઘરે જાહે નહીં. હા, તમે એને કહી દેજો. કઈ વાંધો નહીં બેન. જય માતાજી. જય માતાજી. ઓરે, લાગે છે કે તને ઉડતું લેવાનો બહુ રસ છે. કાં ભાઈ આવું કેસ? તારા જે કામ હશે એની ઉપરથી કહું છું. હું કહું તને, જો સાંભળ. બોલ. તું જે માર્ગે હાલી રહ્યો છે ને એ માર્ગે જીવ જતો રહે પણ હાસિલ કાંઈ નહીં થાય. લે, અહીંયા તો બ્લોક નાખેલા છે, અહીંયા ક્યાંથી જીવ જાય? સમજે છે અંધુય પણ રમતમાં કાઢે છે. જો ભાઈ, ખુલ્લી તલવારે છે ને ધડ વધેરાય, એની રમતું ન થાય. ક્યારે હું થઈ જાય ને એનું નક્કી નહીં. તું જે આ મારી થનાર પત્ની કેસરની વાહે લાગ્યો છો ને, હજી તને રોકું છું, સમજી જા. હા, હવે મુદ્દા ઉપર આવ્યો તું. એમ કે ની તું કેસરનો થનાર ઘરવાળો છો, મને તો નહોતી ખબર. આવ્યો, વારે આવ્યો, કાંઈ વાંધો નહીં, ભલે આવ્યો. તો તું એ કાન ખોલીને સાંભળી લે. આ કેસર જેવી હિંમતવાળી છોકરી છે ને મેં મારા આખા જીવનકાળમાં જોઈ નથી, એટલે જ હું એના ઉપર કુરબાન થઈ ગયો. પણ એવું નથી મારા ભાઈ, હું કેસરની વારે નથી આવ્યો, પણ તને સમજાવવા આવ્યો છું કે તું જેની પાછળ પડ્યો છો ને એ બીજી છોડ્યું છે એમ નથી. ઉભે ઉભો વેતરી નાખશે, તને ખબર નહીં પડે. એમ તો આવી મારા જેવા મરદને વેતરી નાખવા વાળી છોડ્યું છે ને એ જ આ મહેન્દ્રને ગમે છે, એટલે જ એની વાહે પડ્યો છે. દેતવા ઉપર હાલવાની કોશિશ કરસ મારા ભાઈ, ક્યારે એમાં ઓમાઈ જાય ને એ ખબર નહીં પડે. તો જો તું હજી એના બાપુને ઓળખતો નથી. એના બાપુને જો તું મળીને તો તકલીફ ઊભી થાય તને. હા, તકલીફ ભલેની તકલીફ ઊભી થાય, હું હંધી તકલીફ વેઠવા તૈયાર છું. કારણ કે કેસર જેવી છોકરી હાટું દેતવા ઉપર હાલવું પડે કે કાંટાવાળા માર્ગ ઉપર, પણ આના જેવી સિંહણ જેવી છોકરી જો મળી જાય ને તો એની હારે તો સંબંધ બાંધવો જ રહ્યો. એટલે જ કોઈએ કીધું છે કે હાનમાં સમજે ની માણા, પણ ગમે એટલો સમજાવે નો સમજે ને એ તારી જેવો હલકટ અને નકટો માણસ. હા, તો નકટો શું, એટલે જ નફટ વેડા કરું છું. હા, આ તારા સસરાથી, તારાથી કે તારી થનાર ઘરવાળી ઓલી કેસર, એનાથી તો કદાચ હું બી જાઉં, પણ આ તમારા બેયની વાત જ્યાં આવે ને મને રતી ભરે ફેર ન પડે. જે હોય એક વાત છે ને યાદ રાખશે, તારો પાલો ખાલી એક વ્યક્તિ હારે નથી પડ્યો, કેસર હારે, એના બાપ હારે અને એના થનાર પતિ હારે પડ્યો છે. ક્યાં ખોવાઈ જાય ને ખબર નહીં રહે. હસ, તું તારા ગામનો બહુ મોટું માથું, પણ આ માથું ક્યારે વધેરાઈ જાય ને એની ખબર નહીં રહે. હો, માથું વધેરવા માટે છે ને આ મહેન્દ્ર કોઈ નાળિયેર નથી, અને તમે 3 જણા હો કે 300, આ મહેન્દ્રએ કાંઈ બલોયા નથી પહેર્યા. વાતે કાંઈ ન થાય. એ તો જાણે ધીંગાણા રેમાં હોય ને એને ખબર હોય કે કેટલી વીએ હો થાય અને કયા ગાયે શું થાય. સમજો? એ તો વખત આવે ને ત્યારે જોયું જાહે. હા. ધીંગાણા બહુ ખેલ્યા છે. હા,
ઓહો હો 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 હાલ. સડતું લોહી તપે ખરું, પણ ઈ લોહીને જો પાણી ન બનાવી દઉં ને તો મારું નામે વિક્રમ નહીં હો. અને ઈ પાણીમાં જો કેસરને ન તાણી જાવ ને તો મારું નામે મહેન્દ્ર નહીં. હાય, આજે તો સરપસે મને બોલાવ્યો છે. જ્યાં હોય ત્યાં મળ્યો આડો ને આડો, હાયરે ને હાયરે ફેરવું હતી. હા, મને પેલા એક વાત કરતો. આ તું ઓલા સરપંચના ઘેરે ગઈ હતી ઓલી કેસર પાસે? હા ગઈ હતી. શું કામ? તમે મને પૂછવા વાળા કોણ? કેમ પૂછવા વાળો કોણ? એટલે તારો ધણી છું. તમને કોઈ દી બાયડી હેમસી? હા, જ્યાં ત્યાં બાયણે જઈને મોઢા મારો છો. કોઈ દી બે ઘડી બેહીને કોઈ દી પ્રેમથી મારી હારે વાતું કરી? કોઈ દી મોઢામાં હારું વેણ ન હોય. તને ખબર છે આજ હું કેટલો ખુશ છું. આજે તો મને સરપંચ એની ઘરે બોલાવ્યો છે. મને લાગે છે આજે તો મારું કામ થઈ જાય. જો કેસર હારે સંબંધ બાંધવા જ બોલાવ્યો હોય. બોલ. નફટ સોવો, નફટ હાવ નાલાયક સોવો. કોઈ વાતમાં નથી સમજતા. ખાના કરતા છે ને ઝેર ઘોડીને પીને મરી જાવ ને તો સારી વાત છે. આ મહેન્દ્ર એમ ઝેર ગોળીને નો પીવે. જ્યાં સુધી કેસર હારે સંબંધ નો બંધાય ને ત્યાં લગન જોઈ લેજે. હા, તમને શું ખબર કે તમને આ ઓલે કેસર હારે સંબંધ બંધાવા હાટું થઈને તમને સરપંચે બોલાવ્યા? હા, સાવ સાવ બેહો હેઠા. કારણ કે આ સરપંચ ને મારી મર્દાનગી ગમી હોય એટલે. આ કયેક નું ન્યા બોલાવીને જ છળ કપટ કરીને માથું વધેરી નાખશે ને તો જાહો મફતના ભાવના. ચક્રવ્યુહમાં ફસાવા માટે હું કોઈ અભિમાન્યુ નત. હે તે સરપંચ ની જાળમાં ફસાઈ જાવ. હજી કહું છું, હજી વખત છે. સમજી જાવ. છે રસ્તે જાવશો ને ત્યાંથી પાછા વળી જાવ. એમાં જ ભલાઈ છે. આ મેં એક વખત રસ્તા ઉપર પગ મૂકી દીધો હોય ને, ઈ રસ્તા ઉપર પાછો પગ મેલું ને તો હું મહેન્દ્ર મટી જાઉં. મને એક વાતનો જવાબ દ્યો. તમે આ હંધી છોડ્યું પાછળ પડ્યા હો. હવે તો તમે કેસરનો પીછો છોડતા નથી. એની હારે સંબંધ બાંધવાનું કયો છો? આ મારામાં શું કમી છે? ભૂલ થાય છે તારી. હંધી છોકરીઓ સામે નહીં, ખાલી સરપંચની છોકરી. હા, એની હારે સંબંધ બાંધવો છે. સો અત્યાર સુધી ગામમાં ગમે એ છોકરીઓની છેડતી કરતા હતા ને અને લૂંટતા હતા ને ત્યાં સુધી સારું હતું. પણ આ તમે ક્યાં હાથ નાખ્યો છે? આ સરપંચની છોકરીમાં હાથ નાખ્યો છે. હાય ધક ધક તો અંગારો છે. હી સિંહણ જેવી છે. હા, એનો સામનો રેવા દ્યો તમે. બળીને ખાક થઈ જાઓ ને અને હું વિધવા થઈ જાય. અરે રૂપા, તું નથી જાણતી. ઈ ધક ધક તો અંગારો છે ને, સિંહણ જેવી છે ને, એટલે જ તો મને ગમી ગઈ. બાકી એનામાં કાંઈ એના રૂપના મોહમાં નથી મોહી ગયો હું. કેમ સમજતા નથી? આ તમારી દીકરી જેવડી છે. વિચાર તો કરો. તમે દીકરી ઉપર નજર નાખી છે. જરાય શરમ નથી આવતી તમને? સંબંધ બાંધવા માટે છે ને કોઈ ઉંમર ન હોય. આ વાત તને સમજાતી કેમ નથી રૂપા? હા, નાલાયક હોય ને નાલાયક જ રે. કુંજાણે હું તમારી માએ ખાઈને જઈડા છે ને ખબર નથી પડતી. હા, ઈ તો મારી માને પૂછવા જવું પડશે. એ માં, હું આવો કેમ છું? જવાબ નથી આપતા. ઉસ્યા હો ને. એના કરતા ઈ વિધવા થઈ જાવ ને તો હારું. એમને એમ જિંદગી જીવવી હારી. આ સતે સડીએ છે ને બાયડી વિધવા ને દુખિયારી પડી. એટલે જ કહું છું, જો આ વાતને લઈને જ હું તારાથી કંટાળી ગયો છું. કાયમના માટે બસ રાયડું જ નાખવી. કોઈ દિવસ આમ હિંમત નથી બતાવી કે મને ગમે. એ સૂત્રો તમે કોઈ દી સુધરવાના નથી. કાં તો તમારો જીવ ચાહે ને કાં તો હું જીવ આપી દઈશ. હવે કંટાળી છું તમારાથી ને. તારે રોતના રોવા હોય ને તો રો. આ મને સરપંચે બોલાવ્યો છે. ઓલી કેસર હારે સંબંધ બાંધવા જાઉં છું. સ્વાગતની તૈયારી કરજે. હાજી કહું છું, રો. મરવાના થયા છે. હા, સરપંચ ની હારે થયા છે. હવે તમે છે ને ખોટો મગજ બગાડતા નહીં. અને એ આવે ને એટલે તમારે કઈ વાત કરવાની જરૂર નથી. પહેલા હું એની હારે વાત કરીશ. હા, તે તું વાત કરજે. મને તો કઈ ઝાઝી વાત કરતાય નહીં આવડે. મારી વાત તો સાંભળો તમે. આયા હું સાફ ઉભો રે. બોલો સરપંચ, કેમ બોલાવ્યો મને? તારી આરતી ઉતારવા. ખરા નાલાયક, પહેલા તારું મોઢું જો અરીસામાં. જોયું છે? તારા ઘરમાં બાયડી છે તોય બીજાની બાયડી ને બીજાની દીકરી ઉપર આવીને નજરું બગાડેસ. અને મારી દીકરી તારી દીકરી જેવડી છે. જોતો ખરા. અને એને તું આવી હેરાન કરેસ. ભાઈ, કોણ છે? કોણ આ તારો સંબંધમાં ભેળો? તું હું આવ્યો? કોણ સો? કોણ તું? અમારા બનેવી છે. જો બનેવી લાલ, તમે સમજવાનો પ્રયત્ન કરો. હા, હું કામ કરીને હાચે કરીને આબરૂ ખોવો છો.
મારી બેનમાં હું વાંધો છે કે તમે આ બિચારી ફૂલ જેવી છોડીની વાહે પડ્યા છો ને એની હારે તમારે સંબંધ બાંધવો છે? તને શું લાગ્યું તું હારે આવ્યો તો મને કોઈના બાપની બીક છે? આ સરપંચ છે તો મને એની બીક છે? હું અહીંયા કેસર હારે સંબંધ બાંધવા આવ્યો છું અને હું બાંધીને જ જાય. હા તો મારે તમારી હારે સંબંધ બાંધવો જ છે, અરે બટા આ હું બોલ છો? પણ ઈ સંબંધ ભાઈ બહેન નો હશે. કાંઈ વાંધો નહીં, મને કાંઈ વાંધો નથી. તું મારી બેન બન કે દીકરી બન, મને છે ને હંધાય સંબંધ મંજૂર છે. કારણ કે હું અસલ મરદ છું. તારા રૂપને મોહીને તારી વાહે નથી પડ્યો. તારી હિંમત, તારી બહાદુરી, હા તારી હાલ છે ને સિંહણ જેવી છે. અને આવી મર્દાનગી ભરી છોકરી જો હોય ને મારા જીવનમાં, એ મારી બેન હોય કે દીકરી હોય, મારું તો આ જીવતર છે ને ધન્ય થઈ જાય. મંજૂર છે મને આ સંબંધ. વિલાલ, તમે આ હું તો બોલો છો? ક્યાં મોઢે બોલશો? હા શું બોલશો કે હું શું દેખાવની નથી ને? અરે આ મરદની મૂછ છે ને એ દેખાવની નથી. આ મહેન્દ્ર જે બોલે ને એ કરીને બતાવે. સરપંચ, મારા શબ્દો છે ને લોઢામાં લીટો છે. એટલે આ મારી દીકરીને તું તારી બેન બનાવવા માંગશો? હા, તેમાં શું ખોટું છે? એને આમે કોઈ ભાઈ નથી. તો તમે એક વાત યાદ રાખજો કે જો આવી બેન કોઈ ભાઈના જીવનમાં હોય ને તો એ ભાઈનું માથું કેટલું ઊંચું હોય. એક બાપ તરીકે તમારું માથું જો ઊંચું હોય તો પછી મને તો મારી બેન ઉપર ગર્વ હોય જ ને. હું કામ ન હું આને મારી બેન બનાવું? અરે બને વિલાલ, એટલે તમારે ખાલી આ છોકરી હારે સંબંધ જ રાખવો છે. હા, તો તમે અટાણ લગી બોલ્યા કેમ નહીં? અરે બોલવાનો મોકો તમે લોકોએ મને આપ્યો જ નથી. પૂછી લ્યો તમારી દીકરીને. મેં એની કોઈ છેડતી નથી કરી કે નથી કોઈ દિવસ એને હેરાન કરી. અરે હેરાન કરવાની તો દૂરની વાત છે. એને આંગળીએ નથી સીંધી મેં. પૂછી લ્યો. હા, ઈ વાત તો હાવ હાસી છે. ઈ ત્યારે બોલ્યા તા કે મારે તારી હારે સંબંધ રાખવો છે, બાકી એને મારી કોઈ ખરાબ રીતે છેડતી નથી કરી અને એવી ખરાબ નજરેથી નથી જોઈ. એટલે આજથી હું તમારી બેન ને તમે મારા ભાઈ. મંજૂર છે મારી બેન. અને હું તને બેન નહીં કહું, સિંહણ કહીને જ બોલાવાય. ઠીક છે, તો મને તે આ નવો સંબંધ મંજૂર છે. મારી દીકરી તો આખા પંથકમાં સિંહણ થઈને જ ફરતી હતી, પણ હવે જો મારી દીકરીનો ભાઈ તારા જેવો હોય તે સિંહ હોય ને તો મારું માથું વધારે ઊંચું થાય. સ્વાગત છે તારું અમારા ઘરમાં. બને વિલાલ, આ શું કહું ને તો આજ મને ગર્વ થાય છે કે મારી બેનને મેં ખાસા મરદ હાર્યા. પણ થોડી સમજણ હતી એના બારામાં ઘણું બધું બોલ્યો છે. બને વિલાલ માફ કરજો. અરે માફી નથી માંગવી ભવન. માફી તો છે ને ભૂલ કરે એને માંગવાની હોય. તું તો મને સમજાવવાની વાતો કરતો હતો. આ તો ગેર સમજની વાત હતી. બાકી જે સંબંધ મારે કેસર હારે બાંધવો હતો ને એનું નામ તો કેસરે તમારા બધાની સામે આપી દીધું. મારે બસ એટલું જ જોતું હતું, બીજું કાંઈ નથી જોતું. હવે હું એમ માનાય કે મારું જીવન છે ને ધન્ય થઈ ગયું. અરે વાહ, આ તો આંધ્રે બેરું કૂટાઈ ગયું. જો પેલા આ વસ્તુની જાણ હોત ને તો આજે આ બધું બોલવાનો વારો જ ન આવ્યો હોત. અને બિસાડી તમારી બાયડી એ તે લમણાજી કરી કરીને એ થાકી ગઈ હશે. હા, ઈ તો બિચારા મારી પાસે આવ્યા તા. હા, આ જ વાત લઈને. પણ સાંભળો ભાઈ, હવે આ વાતની સોખવટ હું ભાભીને કરીશ, તમે ન કરતા. હા તું તો ભાઈ જાતો જ નહીં, પાછું બફાઈ જાહે બધું. હા હવે આમ જો બેહો, ચા પાણી પી જાઓ બેટા. આ તો આજ છે ને સિંહણના હાથનો હો. હા ધક તો હશે અંગારા જેવો. અંગારા હાથમાં પકડવાની ટેવ તો પાડવી જ પડશે ને. સારું ભાઈ, હું ચા બનાવી. હા.